નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। આજે પવિત્ર યાત્રાધામ અંબાજીના વેપારીઓએ સ્વયંભૂ દુકાનો કરી બંધ। અસામાજિક તત્વો સામે વેપારીઓ લડી લેવાના મૂડમાં બંધનું એલાન પાછું ખેંચાતા પણ સજ્જડ બંધ। અંબાજીમાં અસામાજિક તત્વો થયા છે બેફામ। વારંવાર અંબાજીના વેપારીઓના થાય છે અસામાજિક તત્વોના શિકાર। બનાસકાંઠા કલેક્ટર અને એસપી સાથે જિલ્લા વહીવટીતંત્ર આજે અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા 2024માં આવનાર સેવા કેમ્પોની આજે અંબાજીમાં છે બેઠક। મેડિકલ સ્ટોર પર હુમલો કરનાર 2 આરોપીઓની ગઈકાલે પોલીસે કરી હતી ધરપકડ, છતાં પણ વેપારી આક્રોશમાં। જય અંબે। હું કોઈ પાર્ટીનો નથી કોંગ્રેસ, નથી ભાજપ, બરાબર। હું એક અંબાજી ગામનો, હું માં અંબાનો લાડકવાયો દીકરો છું। તો આજે મેં 2 દિવસથી જોયું કે અસામાજિક તત્વો ચોરી, લૂંટફાટ, અંબાજીમાં કોઈને ચાલીને જવું દાતા રોડના માર્ગ ઉપર તો ભયભીત થઈને જાય, સોનાના દાગીના ઘરે મૂકીને જાય, આવો એક માહોલ પેદા થઈ ગયો છે। એ માહોલ પેદા થયો તો એક અમારા અંબાજીના જાગૃત યુવાને મિટિંગનું આયોજન કર્યું। પછી એવું ડિસિઝન લીધું કે આપણે ગામ બંધ રાખીએ। તો આજ રોજ ગામ બંધ રાખ્યું અને આવેદનપત્ર આપવાનું હતું। તો આજે જે લારી રેકડી ચલાવતો હતો, જે રોજ કમાતો હતો, એ પણ બંધ રાખીને અમને સહયોગ આપ્યો। એને હું દિલથી સલામ મારું છું કે આવા નાગરિકોથી મોટી હોટલવાળાઓને શીખવું જોઈએ। આજે મેં જોયું કે અંબાજી ગામની જ્યારે પણ પ્રશ્ન હોય તો આ હોટલવાળા બિલકુલ સાથ આપતા નથી। એમને જાણે કોઈ ભૂખ હોય, પણ એમને ખબર નથી એ નથી GST વાળું ઓરિજિનલ ગ્રાહકોને બિલ આપતા, બરાબર। અને ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ, GST, એ બધાને હું વિનંતી કરીશ કે તમને પણ ગ્રામજનો કોઈ પણ યાત્રિક સંપર્ક GST વાળું બિલ લો, ભલે યાત્રિક ભરશે GST। આપણને ખબર પડે કે ક્યારે આ લોકો પણ ક્યારેક આફત તો આવવાની જ છે। આજ આપણો વારો છે, કાલે એમનો વારો આવશે, બરાબર। તો ત્યારે ગ્રામજનો પણ એમની સાથે નહીં રહે એની હું ખાતરી આપું છું। કારણ કે તમે આજે એકલા ચાલુ કરી દીધી હોટલો, બરાબર, કેમ કરી? તમારા ગ્રામજનોને કોઈ વિશ્વાસમાં લીધા? નાના લારીવાળો તો રોજ પેટું ભરી ગયા, આજ તમે નહીં ચલાવતા તો કંઈ વાંધો નહોતો। અસ્તુ, પણ જે કરો છો સારું કરો છો। ધન્યવાદ, થેન્ક યુ।